એદ બોડેલી તાલુકાના અલીપુરા ગામે મધ્યરાત્રિ દરમિયાન ચોરીની ઘટના સામે આવી છે। મુખ્ય હાઇવે પર મસ્જિદ પાસે ભરબજારમાં પાર્ક કરેલી ઇકો કાર અજાણ્યા શખ્સોએ ઉઠાવી લીધી હતી। માહિતી મુજબ આ બનાવ વહેલી સવારે આશરે 4 વાગ્યાના અરસામાં બન્યો હતો। સ્થળ નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરીના સ્પષ્ટ દૃશ્યો કેદ થયા છે, જેમાં 2 અજાણ્યા ઈસમો કાર લઈ જતા નજરે પડે છે। ચોરી બાદ કાર માલિકે તાત્કાલિક બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસે સ્થળ પર પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી ચોરોની શોધખોળ હાથ ધરી છે। સ્થાનિક લોકોમાં આ બનાવને લઈને ચિંતા ફેલાઈ છે। અલ્તાફ હુસેન ફકીરભાઈ, મારા શાળાની ગાડી જેનું નામ ઉસામા હાફિઝ ઇદ્રીસ મંસૂરી, એની ગાડી બોડેલી અલીપુરા મુકામે નુરાની મસ્જિદની સામે ગઈ રાતના આગળ મૂકેલી હતી। તે આજે સવારમાં 4:12 કોઈ અજાણી વ્યક્તિ લઈ જતા જોવા મળે છે સીસીટીવી કેમેરામાં। તો એની તપાસ કરવામાં આવે એની અમારી માંગ છે। ફરિયાદ પોલીસ સ્ટેશનમાં સાચી ફરિયાદ આપેલી છે। એ એફઆઈઆર અમને કરવાની છે, એ કરવા જઈ રહ્યા છે। એની તપાસ કરવામાં આવે એવી માંગ છે।